નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 12 ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે હેરોનના સૂત્રની અંદર આ લેક્ચર નંબર 12 ની અંદર આપણે થોડા અગત્યના 1 માર્કના પ્રશ્નો જોઈએ। હવે આની અંદર 1 માર્કના પ્રશ્નો જેવા કે ખરા ખોટા, ખાલી જગ્યા અને એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાય છે। તો આપણે લેક્ચર નંબર 12 ની અંદર એમસીક્યુ પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીએ। તો જુઓ, પહેલો એમસીક્યુ છે, એક ત્રિકોણની બાજુઓના માપ 9 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 17 સેન્ટીમીટર છે, તો તેની અર્ધ પરિમિતિ શોધો। આપણે એની શું મેળવવાની છે? અર્ધ પરિમિતિ મેળવવાની છે। ત્રણ બાજુના માપ આપેલા છે 9, 15 અને 17, તો તેની અર્ધ પરિમિતિ શોધો। જો એની સોલ્યુશન આપણે બાજુમાં જોઈએ, અહીંયા ત્રણ બાજુના માપ આપેલા છે 9, 15 અને 17। હવે આપણને ખબર છે અર્ધ પરિમિતિ શોધવાનું સૂત્ર s બરાબર a plus b plus c છેદમાં 2। જ્યારે વિકલ્પ પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે ગણતરી આપણે ટૂંકમાં બતાવવાની, બહુ શોર્ટ ગણતરી કરવાની, બહુ પૂરેપૂરું લખવાની જરૂર રહેતી નથી। આપણે ડાયરેક્ટ અહીંયા લખશું અર્ધ પરિમિતિ s બરાબર a plus b plus c। a એટલે 9, b કેટલા થશે 15 અને c 17, છેદમાં કેટલા આવશે? 2 આવશે। હવે જુઓ, ત્રણેયનો કરવો સરવાળો, ત્રણેયનો સરવાળો 9 + 15 24, 24 + 17 24 ને 7 31, 31 ને 10 41, 41 ના છેદમાં 2, 41 નો 2 વડે ભાગાકાર કરો એટલે કેટલા આવશે? 20.5। તો અહીંયા આપણને પહેલા વિકલ્પની અંદર જવાબ મળે છે 20.5। હવે જુઓ વિકલ્પો, વિકલ્પની અંદર 20.5 કયો વિકલ્પ છે? વિકલ્પ નંબર 4 એટલે ડી। તો આની અંદર જવાબ આવશે વિકલ્પ ડી 20.5। એટલે જ્યારે પણ તમે વિકલ્પ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરો ત્યારે પહેલા વિકલ્પ જોવાના નથી, પહેલી એની અંદર જુઓ કઈ કઈ માહિતી આપેલી છે અને કયા સૂત્રનો ઉપયોગ થશે અને ડાયરેક્ટ ગણતરી કરો, પછી જુઓ વિકલ્પની અંદર કયો જવાબ આવે છે। હવે જો બીજો વિકલ્પ, એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ, ત્રિકોણ આપેલો છે સમબાજુ અને એની એક બાજુનું માપ આપેલું છે 12 સેન્ટીમીટર છે, તો તેની અર્ધ પરિમિતિ શોધો। આ પહેલા વિકલ્પની સોલ્યુશન, બીજા વિકલ્પનું સોલ્યુશન। હવે જો એક બાજુનું માપ 12 સેન્ટીમીટર હોય તો અહીંયા તમને ત્રિકોણ આપેલો છે સમબાજુ ત્રિકોણ, એનો મતલબ એવું થાય ત્રણે ત્રણ બાજુ સમાન છે, 12 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર। હવે એની અર્ધ પરિમિતિ મેળવવી છે એટલે s બરાબર a plus b plus c છેદમાં 2, 12 plus 12 plus 12 છેદમાં 2, 12 + 12 24, 24 + 12 36, 36 ના છેદમાં 2, 36 ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 18 સેન્ટીમીટર। એટલે અહીંયા બીજા વિકલ્પની અંદર જવાબ મળે છે 18 સેન્ટીમીટર, વિકલ્પ નંબર સી। તો આનો જવાબ આવશે 18 સેન્ટીમીટર। જો અહીંયા ખાસ યાદ રાખવાનું, સમબાજુ ત્રિકોણ આપેલો છે તો તમને એટલો ખ્યાલ પડવો જોઈએ કે સમબાજુ છે એટલે ત્રણે ત્રણ બાજુ સમાન હશે અને એક બાજુ આપેલી છે 12 સેન્ટીમીટર, એનો મતલબ એવું થાય ત્રણે ત્રણ બાજુ 12 સેન્ટીમીટર હશે। આગળનો વિકલ્પ જુઓ, ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, ખૂણો B કેટલો આપેલો છે? 90 અંશ આપેલો છે। AC બરાબર 29 સેન્ટીમીટર અને AB બરાબર 21 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ABC ની અર્ધ પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય। હવે કોઈ પણ ત્રિકોણની આપણે અર્ધ પરિમિતિ મેળવવી હોય તો પહેલા ત્રણે ત્રણ બાજુ જાણીતી હોવી જોઈએ, પરંતુ અહીંયા જુઓ બે જ બાજુ આપેલી છે, એનો મતલબ એવું થાય કે ત્રીજી બાજુ આપણે મેળવવી પડશે અને એક ખૂણો કાટખૂણો આપેલો છે B બરાબર 90। તો આગળ ગણતરી જોઈએ। હવે જો પહેલા આપણે આકૃતિ દ્વારા થોડી સમજ મેળવીએ। એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણનો આકાર છે કાટકોણ ત્રિકોણ અને કયો ખૂણો કાટખૂણો છે? જુઓ ની, માપ ખૂણો B બરાબર 90, એટલે આ 90 અંશનો ખૂણો થશે। હવે જુઓ AC બરાબર 29 સેન્ટીમીટર, એટલે AC નું માપ છે 29 સેન્ટીમીટર અને AB ની લંબાઈ કેટલી છે? જુઓ ની 21 સેન્ટીમીટર અને આપણે BC ની લંબાઈ શોધવી પડશે, કારણ કે અર્ધ પરિમિતિ જ્યારે મેળવવાની થાય ત્યારે શું થાય? ત્રણેય બાજુનો સરવાળો છેદમાં 2, પરંતુ અહીંયા તો માત્ર બે જ બાજુ આપેલી છે AB અને AC, એટલે ત્રીજી બાજુ આપણે મેળવવી પડશે। તો ત્રીજી બાજુ મેળવવા માટે આપણે કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું। એક ખૂણો કાટખૂણો આપેલો હોય
અને કર્ણની લંબાઈ આપેલી હોય અને બીજી કોઈ પણ એક બાજુની લંબાઈ આપેલી હોય તો એની મદદથી આપણે ત્રીજી બાજુની લંબાઈ મેળવી શકીએ. જોઈએ પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસના પ્રમેય આપણે આગળના 2 થી 3 લેક્ચરની અંદર ઉપયોગ કરી ગયા કે કાટખૂણાની સામેની બાજુ જે હોય એને કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ. AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. એટલે બાકીની બે બાજુ કઈ કઈ વધશે? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે અહીંયા પાયથાગોરસના પ્રમેય મુજબ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. હવે અહીંયા જો આપણે BC ની લંબાઈ મેળવવાની છે અને એની સિવાયની બે બાજુ છે એની લંબાઈ આપેલી છે તો આપણે પેલા જે લંબાઈ આપેલી છે એ મૂકી દઈએ. AC ની લંબાઈ કેટલી આપી જો 29, 29 નો વર્ગ બરાબર AB ની લંબાઈ 21, 21 નો વર્ગ પ્લસ BC નો વર્ગ. 29 નો વર્ગ એટલે 29 ગુણ્યા 29 એનો વર્ગ કરશો એટલે કેટલા મળશે? 841 મળશે. 29 નો વર્ગ કેટલો આવશે? 841. 21 નો વર્ગ 21 ગુણ્યા 21 441 પ્લસ BC નો વર્ગ એમના એમ. હવે અહીંયા આપણે BC ની લંબાઈ મેળવવાની છે એટલે 441 ને આ બાજુ લાવશો એટલે માઈનસ થવાના. 841 માઈનસ 441 બરાબર BC નો વર્ગ. 841 માઈનસ 441 એટલે કેટલા આવશે? 400. BC ના વર્ગને આ બાજુ લઈ લઈએ. હવે જો અહીંયા આપણે BC ની લંબાઈ મેળવવાની છે, BC ના વર્ગની લંબાઈ મેળવવાની નથી. એનો મતલબ કે 400 પણ કોકનો વર્ગ થતો હશે. તો વિચારો 400 છે એ કોનો વર્ગ થશે? આપણે એટલો ખ્યાલ છે 4 છે એ 2 નો વર્ગ થાય. 4 કોનો વર્ગ થાય? 2 નો વર્ગ થાય. હવે અહીંયા બે શૂન્ય હોય જો 10 નો વર્ગ 100 થતો હોય 10 નો વર્ગ કેટલો થાય? 100. તો અહીંયા 400 છે એટલે 4 ગુણ્યા 100 લખીએ કાઈ? 4 ગુણ્યા 100. તો 4 છે એ 2 નો વર્ગ છે એટલે 100 છે એ કોનો વર્ગ થશે? 10 નો વર્ગ થશે. એટલે 2 ને 10 વડે ગુણશો એટલે ડાયરેક્ટ કોનો વર્ગ મળશે? 20 નો વર્ગ મળશે. બંને બાજુ વર્ગ છે. હવે બંને બાજુ વર્ગમૂળ લેશું એટલે વર્ગ ને વર્ગમૂળ કેન્સલ એટલે અહીંયા આવશે 20 અને અહીંયા વર્ગ ને વર્ગમૂળ કેન્સલ થશે એટલે અહીંયા પણ આવશે 20 સેન્ટીમીટર. અને અહીંયા આપણે ત્રીજી બાજુની લંબાઈ મળી ગઈ 20 સેન્ટીમીટર. હવે જો હવે શું મેળવવાનું છે? ત્રિકોણ ABC ની અર્ધ પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. અર્ધ પરિમિતિ એટલે 3 3 બાજુનો સરવાળો છેદમાં 2. હવે 3 3 બાજુનો સરવાળો કરો 21 પ્લસ 20 પ્લસ 29 છેદમાં 2 કારણ કે અર્ધ પરિમિતિ છે. 21 વત્તા 20 41 41 વત્તા 29 કેટલા થશે? 60. 60 ના છેદમાં 2 60 છેદમાં 2 એટલે 30 સેન્ટીમીટર. તો અહીંયા આપણે અર્ધ પરિમિતિ મળે છે 30 સેન્ટીમીટર. જો ને વિકલ્પની અંદર 30 એટલે વિકલ્પ આવશે C. અહીંયા વિકલ્પ C ની અંદર 30 આપેલું છે એટલે અહીંયા આવશે 30. એટલે ખાસ યાદ રાખવાનું જ્યારે તમને બે બાજુ આપેલી હોય, બે બાજુની લંબાઈ આપેલી હોય ત્યારે ત્રીજી બાજુ ફરજિયાત મેળવવી પડશે અને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે. પાયથાગોરસનો પ્રમેય એટલે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. એટલે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. અહીંયા બે બાજુની લંબાઈ આપેલી છે AC નો વર્ગ અને AB નો વર્ગ એટલે 29 નો વર્ગ અને 21 નો વર્ગ. 29 નો વર્ગ એટલે 841, 21 નો વર્ગ એટલે 441. અહીંયા આપણે BC ની લંબાઈ મેળવવાની છે એટલે 441 આ બાજુ આવશે એટલે માઈનસ 841 માંથી 441 બાદ કરો 400 અને 400 કોનો વર્ગ થશે? 20 નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લેશો એટલે વર્ગ કેન્સલ થઈ જશે એટલે BC બરાબર 20 સેન્ટીમીટર. અને અહીંયા આપણે અર્ધ પરિમિતિ મેળવવાની હોવાથી ત્રણેયનો સરવાળો છેદમાં 2. 3 3 બાજુનો સરવાળો છેદમાં કેટલા આવશે? 2 આવશે. ત્રણેયનો સરવાળો તમે કરશો એટલે 60 સેન્ટીમીટર મળશે. તમને પરિમિતિ મેળવવાની જો કીધી હોય તો કેટલી આવશે? 60 સેન્ટીમીટર. પરંતુ અર્ધ પરિમિતિ છે એટલે છેદમાં કેટલા આવશે? 2 એટલે અર્ધ પરિમિતિ મળશે 30 સેન્ટીમીટર. હજુ આગળનો વિકલ્પ એક ત્રિકોણની બાજુઓના માપનું પ્રમાણ
4:5:6 છે અને તેની અર્ધ પરિમિતિ 90 સેન્ટીમીટર છે, તો તે ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. તમને પ્રમાણ આપેલા છે 3:5:6 અને સૌથી મોટી બાજુની લંબાઈ મેળવવાની છે, સૌથી મોટી બાજુનું માપ મેળવવાનું છે. અને અર્ધ પરિમિતિ કેટલી આપેલી છે? 90 સેન્ટીમીટર આપેલી છે. હવે જો અર્ધ પરિમિતિ 90 સેન્ટીમીટર હોય તો પૂરેપૂરી પરિમિતિ કેટલી થાય? 90 × 2 કરવા પડે એટલે 180 સેન્ટીમીટર થશે. અને ત્રિકોણની જે ત્રણ બાજુ હોય એના પ્રમાણ આપેલા છે, એક 4 પ્રમાણ, 5 અને 6. હવે એક બાજુનું જે માપ મળે, એક ભાગનું જે માપ મળે એને તમે 4 વડે ગુણશો એટલે એક બાજુની લંબાઈ મળે. એને તમે ફરી 5 વડે ગુણશો એટલે બીજી બાજુની લંબાઈ મળશે અને 6 વડે ગુણશો એટલે ત્રીજી બાજુની લંબાઈ મળશે. એટલે આપણને ડાયરેક્ટ ખ્યાલ પડી જાય એટલે જે ત્રીજી બાજુની લંબાઈ છે એટલે કે 6, જે પ્રમાણ 6 છે એ સૌથી મોટી બાજુ થશે. એટલે આપણે સૌથી મોટી બાજુની લંબાઈ મેળવવાની છે એટલે પહેલા એક ભાગની લંબાઈ મેળવવી પડશે. પહેલા જોઈએ અર્ધ પરિમિતિ બરાબર 90 સેન્ટીમીટર, તેથી પરિમિતિ કેટલી થશે? 180 સેન્ટીમીટર. જો પરિમિતિ અર્ધ પરિમિતિ 90 હોય તો પરિમિતિ એટલે અર્ધ પરિમિતિને 2 વડે ગુણો પડે 180 સેન્ટીમીટર. હવે જો અહીંયા પ્રમાણ આપેલા છે 4:5:6 એટલે એક ભાગની લંબાઈ મેળવવી તો શું કરવું પડે? એને પહેલા x વડે ગુણી દઈએ. 4x + 5x + 6x = 180. આના પરથી આપણે x ની લંબાઈ મેળવી 4 + 5 9 9 + 6 15x = 180. તેથી x બરાબર 180/15. 180 ભાગ્યા 15. 180 ને તમે 15 વડે ભાગાકાર કરશો એટલે કેટલા આવશે? 12. x ની કિંમત આપણને અહીંયા 12 મળે છે. તો એનો મતલબ એવું થાય કે સૌથી મોટી બાજુની લંબાઈ એટલે 6x થવાની. આપણે માત્ર ને માત્ર મોટી બાજુની લંબાઈ મેળવવાની છે એટલે લખશું સૌથી મોટી બાજુની લંબાઈ બરાબર 6x અને x ની કિંમત કેટલી છે જુઓ 12 એટલે 12 × 6 12 સેન્ટીમીટર એટલે સૌથી મોટી બાજુની લંબાઈ 72 સેન્ટીમીટર મળે. તો ઘણીવાર વિકલ્પની અંદર ફેરફાર કરે કે સૌથી નાની બાજુની લંબાઈ મેળવો. તો સૌથી નાની બાજુની લંબાઈ કઈ થાય જુઓ 4x. તો x ની જે કિંમત મળે છે 12 એટલે કે 12 ને આપણે 4 વડે ગુણવા પડે 12 × 4 48. જો સૌથી નાની બાજુની લંબાઈ કઈ તો 48 સેન્ટીમીટર આવશે અને સૌથી મોટી બાજુની લંબાઈ કઈ તો 72 સેન્ટીમીટર આવશે. એટલે આની અંદર જવાબ આવશે 72 સેન્ટીમીટર. આગળનો પાંચમો વિકલ્પ ત્રિકોણ ABC માં AB બરાબર 13 સેન્ટીમીટર, BC બરાબર 14 સેન્ટીમીટર અને AC બરાબર 15 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ ABC બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર નો વર્ગ. એરિયા ઓફ ABC એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. એરિયા ઓફ ABC એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. હવે જો એ ત્રણે ત્રણ બાજુના માપ આપેલા છે તો સૌપ્રથમ આપણે અર્ધ પરિમિતિ S મેળવીએ. S બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો 13 + 14 + 15 છેદમાં 2. ત્રણેયનો સરવાળો કરશો કેટલો આવશે? 13 + 14 + 15 42 છેદમાં 2 એટલે 21 સેન્ટીમીટર મળશે. અર્ધ પરિમિતિ S મળી ગઈ. હવે ડાયરેક્ટ ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ એરિયા ઓફ ABC હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ. S કૌંસમાં S - A S - B અને S - C. જો S ની કિંમત કેટલી છે 21. હવે ડાયરેક્ટ જો આની અંદર કિંમત મૂકવાની જરૂર રહેતી નથી. S - A એટલે S માંથી એટલે કે 21 માંથી 13 બાદ કરી નાખો. 21 - 13. અહીંયા પૂરી વિકલ્પની અંદર પૂરી ગણતરી કરવાની નથી. તમે ડાયરેક્ટ શોર્ટમાં ગણતરી બતાવી શકો. એટલે 21 - A એટલે 13. 21 માંથી 13 બાદ કરો એટલે કેટલા આવશે 8. 21 માંથી 14 બાદ કરો 7 અને 21 માંથી 15 બાદ કરશો એટલે કેટલા આવશે 6. અહીં એકે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી. આપણે એના અવિભાજ્ય અવયવ કાઢીએ.
21 ના અવિભાજ્ય અવયવ 7 તેરી 21. હવે જો 8 ના અવિભાજ્ય અવયવ પાડો એટલે 4 દુ 8 મળે. હવે 4 ના અવિભાજ્ય અવયવ આગળ પાડવાની જરૂર રહેતી નથી કારણ કે 4 નું વર્ગમૂળ નીકળે છે એટલે 4 ગુણ્યા 2 એમ 7 એમ જે અવિભાજ્ય અવયવ છે તે, અને 6 ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 2. 7 ગુણ્યા 7 7 નો વર્ગ અને એનું વર્ગમૂળ આવશે 7. 3 ગુણ્યા 3 3 નો વર્ગ એનું વર્ગમૂળ 3. 4 નું વર્ગમૂળ ડાયરેક્ટ નીકળશે 2 અને 2 ગુણ્યા 2 2 નો વર્ગ અને એનું વર્ગમૂળ આવશે 2. હવે ચારે ચાર સંખ્યાનો ગુણાકાર કરો. 7 તેરી 21 21 દુ 42 42 દુ 84 84 સેન્ટીમીટર નો વર્ગ. તો અહીંયા આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળે છે 84 સેન્ટીમીટર નો વર્ગ. તો આની અંદર જોવો છે વિકલ્પ બી. એટલે જ્યારે તમને વિકલ્પ પ્રકારના પ્રશ્નો પૂછાય, MCQ ટાઈપના પ્રશ્નો પૂછાય તો આ રીતની ટૂંકમાં ગણતરી કરવાની, બહુ લાંબી ગણતરી કરવાની જરૂર નથી. એની અંદર સૂત્રની અંદર પૂરી કિંમત મૂકવી એવું જરૂર નથી. આની અંદર ગણતરી તમારે શોર્ટમાં બતાવવાની, ટૂંકમાં બતાવવાની, જેથી કરીને વિકલ્પનો જવાબ ઝડપથી મળી જાય. હજી આપણે આગળના વિકલ્પો જોઈએ. જો આગળ વિકલ્પ 6. વિકલ્પ 6 ની અંદર ત્રિકોણ ABC માં AD વેધ છે. જો એરિયા ઓફ ABC એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 48 સેન્ટીમીટર નો વર્ગ અને BC બરાબર 6 સેન્ટીમીટર હોય તો AD બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. અહીંયા જો તમને ત્રિકોણની અંદર વેધ આપેલો છે તો અહીંયા આપણે એક સ્પેશિયલ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. કોઈ પણ ત્રિકોણ આપેલો હોય અને એની અંદર વેધ આપેલો હોય, વેધ અને પાયો. બિંદુ A માંથી વેધ દોરેલ છે અને BC ઉપર છે અને વેધની લંબાઈ આપણે મેળવવાની છે. વેધની લંબાઈ શું કરવાની છે? મેળવવાની છે. BC ની લંબાઈ આપેલ છે જુઓ 6 સેન્ટીમીટર. આ 6 સેન્ટીમીટર આપેલું છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 48 સેન્ટીમીટર નો વર્ગ. તો અહીંયા આપણે વેધ થશે AD અને BC શું થશે? આપેલ ત્રિકોણ અને એને રૂપ વેધનો પાયો થશે. એટલે આપણે પહેલા વર્ગની અંદર શીખી ગયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ વેધ અને પાયો આપેલો હોય ત્યારે કઈ રીતે મેળવવું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા તે પાયા પરનો વેધ. 1/2 ગુણ્યા પાયો તે પાયા પરનો વેધ. અહીંયા જો ને ક્ષેત્રફળ આપેલું છે તેથી જે કિંમત આની અંદર આપેલી છે એ કિંમત મૂકીએ. 48 સેન્ટીમીટર નો વર્ગ 1/2 એમ ના. હવે પાયો એટલે BC. BC ની લંબાઈ પણ આપેલી છે અને વેધ કેટલો થશે? AD. હવે 48 એમ ના 1/2. BC ની લંબાઈ જો કેટલી આપેલી છે? 6 સેન્ટીમીટર અને AD છે મેળવવાના છે. એટલે અહીંયા છેદરૂપ છે 2 તેરી 6. હવે અહીંયા 3 છે એ ગુણાકારમાં છે, આ બાજુ છે તો ભાગાકારમાં, એટલે 48/3 બરાબર AD. 48/3 એટલે AD બરાબર આવશે 16 સેન્ટીમીટર. એટલે અહીંયા આપણે AD ની લંબાઈ કેટલી મળશે? 16 સેન્ટીમીટર મળશે. વિકલ્પ આવશે B. એટલે જ્યારે તમને કોઈ પાયો અને વેધ આપેલો હોય ત્યારે હંમેશા આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. આની અંદર હેરોનના સૂત્રનો ઉપયોગ ન થાય. તો એ સૂત્રનો ઉપયોગ કરશો એટલે આ જે વેધની લંબાઈ મેળવવાની છે એ મળશે. એટલે ફરજિયાત તમારે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. હવે જો આગળની ખાલી જગ્યા આપેલી છે 16 સેન્ટીમીટર લંબાઈની બાજુઓ વાળા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર નો વર્ગ મળે. તમને સમબાજુ ત્રિકોણ આપેલો છે. સમબાજુ ત્રિકોણ એની એક બાજુની લંબાઈ 16 છે. એનો મતલબ કે ત્રણે ત્રણ બાજુની લંબાઈ 16 છે. હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય અને એક માર્કની અંદર પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે મેં તમને પહેલાથી એક સૂત્ર શીખવાડેલું છે. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. એટલે અહીંયા આવશે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ
સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. કોઈ પણ એક બાજુનો વર્ગ લઈ લેવાનો, કારણ કે ત્રણે ત્રણ બાજુ તો કેવી છે એની અંદર સમાન છે. એટલે √3 એમના છેદમાં 4 એમના ગુણ્યા બાજુ એટલે 16 નો વર્ગ. કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે સંખ્યાને આપણે બે વખત લખી શકાય. 16 ગુણ્યા 16. અહીં જો છેદ છે ચોકે 16 અને ગુણાકાર કરો 1664 એટલે અહીંયા 64 અને √3 એમના √3 સેન્ટીમીટર નો વર્ગ. તો આની અંદર ખાલી જગ્યાની અંદર જવાબ આવશે 64 √3 સેન્ટીમીટર નો વર્ગ. જ્યારે પણ તમને સમબાજુ ત્રિકોણ આપેલો હોય ત્યારે એક નાના એવા સૂત્રનો ઉપયોગ કરવાનો, √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. એટલે આપણને ડાયરેક્ટ ઓછા સમયની અંદર જવાબ મળી જાય. એટલે અહીંયા જવાબ આવશે 64 √3 સેન્ટીમીટર નો વર્ગ. 64 √3 સેન્ટીમીટર નો વર્ગ. હવે જો આગળ એક એવો જ પ્રશ્ન છે, એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 36 √3 સેન્ટીમીટર નો વર્ગ હોય તો તેની પરિમિતિ ખાલી જગ્યા થાય. જુઓ અહીંયા સમબાજુ ત્રિકોણ છે એટલે સૂત્ર આ સૂત્રનો ઉપયોગ થશે, પરંતુ આની અંદર જુઓ ક્ષેત્રફળ આપેલું છે. શું આપેલું છે? ક્ષેત્રફળ આપેલું છે અને પરિમિતિ મેળવવાની છે. તો પરિમિતિ આપણને ક્યારે મળે? કે જ્યારે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ જાણતા હોઈએ ત્યારે. પરંતુ સમબાજુ ત્રિકોણની અંદર ત્રણે ત્રણ બાજુ સમાન હોય, એનો મતલબ એવું થાય એક બાજુની લંબાઈ મેળવી લઈએ એટલે ડાયરેક્ટ આપણે પરિમિતિ મળી જાય. એક બાજુની લંબાઈ મળે એટલે 3 વડે ગુણી નાખો એટલે સમબાજુ ત્રિકોણની પરિમિતિ મળશે. તો જોઈએ આગળ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા કોઈ પણ એક બાજુનો વર્ગ. કોઈ પણ એક બાજુનો વર્ગ. પરંતુ જુઓ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ છે તમને આપેલું છે 36 √3. આપેલ છે જુઓ 36 √3 અને એનું સૂત્ર છે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આપણે બાજુને નામ આપી દઈએ L. ધારો કે L લંબાઈ છે, બાજુનું આપણે નામ આપેલું છે L આપી દઈએ, L નો વર્ગ. હવે જો √3 બંને બાજુ કેન્સલ, √3 કેન્સલ. 4 નો ગુણાકાર 36 વડે, 36 ગુણ્યા 4 બરાબર L નો વર્ગ. આપણે માત્ર ને માત્ર L ની લંબાઈ મેળવવાની છે. અહીંયા L નો વર્ગ છે એટલે બંને બાજુ વર્ગમૂળ લઈએ. બંને બાજુ વર્ગમૂળ 36 ગુણ્યા 4 બરાબર L. જો L ની લંબાઈ મળી ગઈ આપણને, અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે ડાયરેક્ટ કેટલા આવશે? L. 36 નું વર્ગમૂળ કેટલું આવશે? 6 અને 4 નું વર્ગમૂળ 2 બરાબર L. એટલે L બરાબર આવશે 6 ગુણ્યા 2, 6 2 12 સેન્ટીમીટર. તો આપણને એક બાજુની લંબાઈ મળી ગઈ 12 સેન્ટીમીટર. કેટલી મળે છે? 12 સેન્ટીમીટર. તેથી હવે પરિમિતિ મેળવવી હોય તો આપણે શું કરવું પડે? સમબાજુ ત્રિકોણ માટે આપેલ બાજુને 3 વડે ગુણવા પડે. એટલે પરિમિતિ બરાબર 3 ગુણ્યા L. 3 ગુણ્યા L એટલે 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. L એટલે શું છે? એક બાજુની લંબાઈ. તો અહીંયા L ની જગ્યાએ બાજુ લખશો તો પણ આવશે. અને એક બાજુની લંબાઈ આપણને મળે છે 12. 12 તેરી 36 સેન્ટીમીટર. એટલે અહીંયા આપણે સમબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી મળશે? 36 સેન્ટીમીટર મળશે. એટલે વિકલ્પ છે એ ગમે રીતે પૂછી શકાય, ગમે રીતે ફેરવીને પણ પૂછી શકાય. આપણને માત્ર ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા સમબાજુ ત્રિકોણ છે, એનું ક્ષેત્રફળ આપેલું છે. પહેલા તો યાદ રાખવાનું કે સમબાજુ ત્રિકોણ હોય એટલે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. પછી એની અંદર જોવાનું કઈ કઈ માહિતી આપેલી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે તો એની અંદર માહિતી મૂકો. પછી √3/4 એમના અને બાજુને આપણે નામ આપી દઈએ L. માની લો કે L છે એક બાજુ છે એટલે L નો વર્ગ. √3 બંને બાજુ કેન્સલ. આ 4 નો ગુણાકાર આ બાજુ 36 પડે અને અહીંયા આપણને મળશે L નો વર્ગ. હવે આપણે L નો વર્ગ મેળવવાનો નથી, પરંતુ L ની લંબાઈ મેળવવાની છે. માત્ર ને માત્ર L મેળવવાનું છે.
તો l મેળવવો હોય તો પહેલા વર્ગ દૂર કરવો પડે એટલે બંને બાજુ વર્ગમૂળ લેશું 36 નું વર્ગમૂળ 6 અને 4 નું વર્ગમૂળ 2 એટલે l બરાબર 6 2 6 દુ 12 અને ત્રિકોણની પરિમિતિ મેળવવાની હોવાથી આપેલ લંબાઈને 3 વડે ગુણશું કારણ કે 3 બાજુની અંદર સમાન હોય એટલે 12 23 36 સેન્ટીમીટર એટલે આપેલ ખાલી જગ્યાની અંદર 36 સેન્ટીમીટર જવાબ આવશે. હવે જો આગળનો 9મો પ્રશ્ન છે. આગળનો 9મો પ્રશ્ન ત્રિકોણ ABC માટે A બરાબર 10 સેન્ટીમીટર, B બરાબર 18 સેન્ટીમીટર અને S બરાબર 21 સેન્ટીમીટર હોય તો C બરાબર ખાલી જગ્યા. તમને બે બાજુની લંબાઈ આપેલી છે A અને B અને અર્ધ પરિમિતિ આપેલી છે 21. ત્રીજી બાજુની લંબાઈ મેળવવાની છે તો પહેલા આપણે અર્ધ પરિમિતિનું સૂત્ર વાપરીએ. અર્ધ પરિમિતિ S. અર્ધ પરિમિતિ S બરાબર A + B + C છેદમાં 2. યાદ છે જો આ સૂત્ર અર્ધ પરિમિતિ S બરાબર A + B + C છેદમાં 2. હવે જુઓ ને આની અંદર કઈ માહિતી આપેલી છે તો S ની કિંમત આપેલી છે તેથી 21 બરાબર જુઓ A ની કિંમત પણ આપેલી છે 10, B ની કિંમત કેટલી આપેલી છે 18 અને C છે ઈ શોધવાના છે છેદમાં 2 એમના. તો છેદમાં જે 2 છે એનો ગુણાકાર 21 વડે 21 દુ 42 10 + 18 28 પ્લસ C 28 ને આ બાજુ લાવો તેથી 42 - 28 બરાબર C. 42 માંથી 28 બાદ કરશો એટલે આપણે ડાયરેક્ટ C ની કિંમત મળશે. 42 - 28 કેટલા આવશે 14 સેન્ટીમીટર એટલે C બરાબર 14 સેન્ટીમીટર થાય. એટલે જ્યારે તમને આની અંદર કોઈ પણ ABC ની કિંમત ન આપેલી હોય અને S ની કિંમત આપેલી હોય S એટલે અર્ધ પરિમિતિ ત્યારે હંમેશા આ સૂત્રનો ઉપયોગ કરવાનો. S બરાબર A + B + C છેદમાં 2. જો આગળનો વિકલ્પ છે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે અને તેની પરિમિતિ 60 સેન્ટીમીટર છે તો એરિયા ઓફ ABC બરાબર ખાલી જગ્યા. એક એવી ખાલી જગ્યા છે જો આની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું હતું વિકલ્પ 8 માં ક્ષેત્રફળ આપેલું હતું પરિમિતિ મેળવવાની હતી. તો આની અંદર જુઓ પરિમિતિ આપેલી છે પરંતુ ક્ષેત્રફળ મેળવવાનું છે. પરિમિતિ તમને આપેલી છે તો જો પરિમિતિ કેટલી આપી છે જુઓ પરિમિતિ બરાબર કેટલી આપેલી છે 60 સેન્ટીમીટર. તો આપણે એક બાજુની લંબાઈ મેળવવી શું કરવું પડે અને 3 વડે ભાગવા પડે. એક બાજુ બરાબર 60 ના છેદમાં 3 60 ભાગ્યા 3 એટલે 20 સેન્ટીમીટર એટલે અહીંયા આપણને એક બાજુની લંબાઈ મળે છે 20 સેન્ટીમીટર. હવે અહીંયા ત્રિકોણ કયા આકારનો છે સમબાજુ ત્રિકોણ આપેલો છે એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું કરવું પડે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરવો પડે. ABC બરાબર √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. √3/4 એમના એમ ગુણ્યા બાજુનો વર્ગ. બાજુ એટલે 20 નો વર્ગ. √3/4 એમના એમ બાજુનો વર્ગ છે એટલે 20 ગુણ્યા 20 અને અહીંયા છેદ છે 4 પંચા 20 20 પંચું 100 એટલે 100 ગુણ્યા √3 સેન્ટીમીટર નો વર્ગ. તો અહીંયા આપણે ક્ષેત્રફળ કેટલું મળશે 100 √3 સેન્ટીમીટર નો વર્ગ અને જવાબ આવશે વિકલ્પ C 100 √3 સેન્ટીમીટર નો વર્ગ. એટલે આવા વિકલ્પો ઘણીવાર એક માર્ક ની અંદર પૂછાય, ઘણીવાર ખાલી જગ્યામાં પણ પૂછાય. વિકલ્પો તમને એક પણ આપેલો ન હોય અને આવા નવા વિકલ્પો ખરા ખોટામાં પણ પૂછાય કે જો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે અને તેની પરિમિતિ 60 સેન્ટીમીટર છે તો એરિયા ઓફ ABC બરાબર 100 √3 સેન્ટીમીટર વર્ગ થાય. વિધાન ખોટું છે કે સાચું છે તો આપેલ વિધાન કેવું થાય સાચું થાય. આવા વિકલ્પો છે ગમે રીતે પૂછીએ એટલે તમારા નોટ ની અંદર કઈ રીતે લખવું તો પહેલા વિકલ્પો લખવાનો અને એનું સોલ્યુશન એની નીચે લખવાનું.
હું જેમ વિકલ્પ સોલ્વ કરાવું છું એ પહેલો વિકલ્પ લખવાનો અને એની નીચે સોલ્યુશન લખવું. પહેલા 5 વિકલ્પો લખીને પછી આગળના 6, 7, 8, 9 અને 10 લખવા. એટલે તમને જ્યારે તૈયારી કરવા બેસો ત્યારે ખ્યાલ પડે વધારે. હવે ફરી આપણે લેક્ચર નંબર 13 ની અંદર મળીશું.